વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થવાનું છે। અંધશ્રદ્ધા કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવા આ બિલ રજૂ કરવામાં આવશે। તો માનવ બલિદાન કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક 2024 તે લાવવામાં આવશે। ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આ બિલ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં બિલ રજૂ કરશે। તો છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા વિરોધી કાયદાની માંગ ઉઠી હતી અને ધાર્મિક વિધિઓ તેમજ પરંપરાઓને કાયદામાંથી મુક્તિ આપવાની પણ માંગ હતી। તો રાજકોટમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું। આજે અમારા માટે મોટો દિવસ છે, લાપસીના આંધણ મુકાયા તેમ જયંત પંડ્યાએ જણાવ્યું છે। બાળકોને ડામ આપવા ભુવા અને પાદરીઓના ધતિંગો પર અંકુશ આવશે। અનેક કિસ્સાઓમાં બળાત્કાર થતા અટકશે તેમ જણાવ્યું છે। તો ભ્રામક જાહેરાતો થકી લોકોને લૂંટાતા હતા તે બંધ થશે। જયંત પંડ્યાનું આ નિવેદન સામે આવ્યું। તો રાજ્યના દરેક જિલ્લામાં લોકો સાથે ચર્ચા કરી કાયદા વિશે જાગૃત કરીશું તેવું પણ તેમણે જણાવ્યું છે। તો રાજ્યમાં અંધશ્રદ્ધાની અનેક ફરિયાદો બાદ થતી હતી અને જાહેર હિતની અરજી કરવામાં આવતી હતી। જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે સરકારને પગલાં લેવા આદેશ આપ્યા હતા। હાઈકોર્ટના આદેશ બાદ હવે ગુજરાત સરકાર લાવશે આ કાયદો અને અરજદાર દ્વારા રાજ્ય સરકારને ડ્રાફ્ટ મૂકી ભલામણ કરાઈ। તો વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યના ગૃહ વિભાગને ભલામણ બાદ આજે વિધાયક ગૃહમાં લાવવામાં આવશે। કાળા જાદુ અને અંધશ્રદ્ધા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં માનવ બલિ ઉપરાંત અંધશ્રદ્ધા નિર્મૂલન સહિતના મુદ્દે વિધેયક લાવવામાં આવી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકાર જે કાયદો છે તે લાવવા જઈ રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી તેના અરજદાર અધિવક્તા હર્ષ રાવલ આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીશું। હર્ષભાઈ, અંધશ્રદ્ધા માનવ બલિ પહેલા હાઈકોર્ટમાં લાવવામાં આવ્યું અને ત્યારબાદ હવે સરકાર તેનું આજે વિધેયક લાવવા જઈ રહી છે, શું જોઈ રહ્યા છો? જ્યારે અમે આ પિટિશન ફાઇલ કરી ત્યારે એ સંજોગોમાં રોજ એવરીડે એક સૌથી પહેલાં તો એક સંસ્થા આની અંદર કામ કરી રહી હતી। ઘણી બધી સંસ્થાઓ, સત્યશોધક સભા છે સુરતની અંદર, ગુજરાત મુંબઈ રેશનલિસ્ટ એસોસિએશન છે, એના સિવાય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ છે બનાસકાંઠા। બનાસકાંઠા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના જે પ્રમુખ છે ગિરીશભાઈ સોંડિયા અને રિટાયર્ડ પ્રિન્સિપલ છે લો કોલેજના અશ્વિન કારિયા સાહેબ, તો તે બંને અરજદાર હતા અને એમના વતી અમે આ અરજી ફાઇલ કરેલી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરેલી। હવે ગુજરાતની અંદર જે છેવાડાના જે જિલ્લાઓ છે, જે ટ્રાઇબલ બેલ્ટ છે આખો, એના સિવાય પણ મોટા સિટીઝમાં, ઇવન રાજકોટમાં, કાઠિયાવાડના ઘણા રિજનમાં પણ આ બધી વસ્તુઓ જોવા મળી રહી કે જેની અંદર લોકોને અલૌકિક અને અલૌકિક શક્તિઓ, પરાલૌકિક શક્તિઓના નામે ઠગવામાં આવતા હતા અને એના સાથે ઘણી વખતે નાના બાળકોને ડામ આપવામાં આવે, સ્ત્રીઓને ડાકણ તરીકે ઘોષિત કરવામાં આવે અને એને પછી સમાજમાંથી એક્સકમ્યુનિકેટ કરી દેવામાં આવતું હતું। આ બધા સંજોગો એટલા વધી ગયેલા એટલે એના કારણે ગુજરાતની અંદર કોઈ એવી લીગલ સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં હતી નહીં। જ્યારે મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, ઓડિશામાં, બીજા બધા સ્ટેટ્સની અંદર આ સ્પેસિફિક લો હતો કે જેની અંદર એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ હતી, જે ગુજરાત સરકાર આજે પણ આ બિલ જે પસાર કરવા જઈ રહ્યો છે વિધાનસભામાં, એની અંદર પણ તપાસ અધિકારીની નિયુક્તિ કરી છે, જે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો વ્યક્તિ રહેશે। એટલે એ આ જે ઘટનાઓ થતાં પહેલાં એ ચકાસી શકશે, એક્ઝામિન કરી શકશે, એની અંદર એ સર્ચ કરી શકશે અને પછી એ એની ઉપર એક્શન લઈ શકશે અને એના ઉપર લીગલ પ્રોસિડિંગ થઈ શકશે। ભાઈ, મહત્વના 13-14 મુદ્દા હતા જેના ડ્રાફ્ટ આપણે સરકારને મોકલેલા હતા। મહત્વની એમાં કઈ કઈ બાબતો હતી અને મુખ્ય સવાલ કે અત્યાર સુધી આ ઘટનામાં જે આરોપીઓ પકડાતા હતા તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી થતી હતી અને હવે જે વિધેયક પસાર થયા બાદ કેવી રીતે કાર્યવાહી થશે અને કઈ રીતે ઘટનાઓને ઉપર અંકુશ લેવામાં આવશે? જી, પહેલાં ગુજરાતમાં જ્યારે આ કોઈ કાયદો આ રીતે નહોતો ત્યારે ઘટના થઈ જાય, ધારો કે કોઈને ડામ અપાઈ જાય, કોઈને વિચ ડિક્લેર કરી અને એને પછી મારી નાખવામાં આવે, જીવતી બાળી નાખવામાં આવે, એના પછી ઇન્ડિયન પિનલ કોડ જે પહેલાં એક્ઝિસ્ટન્સમાં હતો એના નીચે એની પ્રોસિડિંગ થતી। જેમ નોર્મલી કોઈને ડામ આપ્યો હોય તો પછી જે એની જે પ્રોવિઝન હોય એપ્લિકેબલ ક્રિમિનલ લોની, એના ઉપરથી એ કામ થતું હતું। પણ એ ક્યારે થતું હતું કે જ્યારે ઓફેન્સ થઈ જાય છે, એટલે એ જ્યારે લોકોને ખબર છે કે આ વ્યક્તિ ભૂવો બની અને લોકોને કંઈક પીવડાવી રહ્યો છે કે જે અલ્ટિમેટલી લોકોના હેલ્થ માટે ખરાબ છે કે પછી કોઈના જોડે સેક્સ્યુઅલ એડવાન્સીસ કરી રહ્યો છે, તો જ્યાં સુધી પોલીસ જોડે ફરિયાદ ના જાય ત્યાં સુધી એ કોઈ એમાં મિકેનિઝમ ઇફેક્ટિવ નહોતું। જ્યારે અહીંયા હવે આ નવા કાયદો આવ્યાથી એ મિકેનિઝમ એ રીતે બનશે કે એ જ્યારે લોકોને જાણકારી મળે, અધિકારીને જાણકારી મળે, એ તપાસ કરી શકે અને એના તપાસ કર્યા પછી સીધા એના ઉપર એક્શન લઈ શકે। સાદી ભાષામાં કહીએ તો
જે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જે કાર્યક્રમ થતો હતો, જે ફરિયાદ થતી હતી, તે હવે જાણકારીમાં તપાસ અધિકારી કરી શકશે એટલી સત્તા આપવામાં આવશે. જી, અને એના સિવાય એક બીજું મહત્ત્વની વાત આ બિલની અંદર એ છે કે જ્યારે આ ઘટના થાય અને જો એનો ચુકાદો આવે તો ન્યૂઝ મીડિયામાં પણ આ વસ્તુ સર્ક્યુલેટ કરાવી શકાય કે આ વ્યક્તિ આ રીતની વાતો કરતો હતો. એ પણ પ્રોવિઝન્સ છે, એટલે લોકોને જાગૃતિ પણ એ બાબતે મળી રહે. તો આ જે કાયદો છે સોસાયટીમાં ડેટરન્ટ તરીકે કામ કરશે, એટલે જેનાથી આવા ગુના વધતા અટકશે, લોકોની જનજાગૃતિનું કામ કરશે. એટલે એક જેમ સતી પ્રથાનો કાયદો જે રાજા રામમોહન રાય અને વિલિયમ બેન્ટિંગના સફળ પ્રયત્નોથી અત્યારે આપણે આ જે સતી પ્રથા અત્યારે જોતા નથી, એ જ રીતે આ પ્રયત્ન જે સમાજ આપ જે અત્યારે પાર્લામેન્ટ એસેમ્બલીમાં કરી રહ્યા છે, એનાથી આપણે એક એવા ભવિષ્યની આશા રાખી શકીએ કે જ્યાં આ રીતની અંધશ્રદ્ધાઓ અને કુરીતિઓના નામે લોકોને ઠગવામાં ના આવે. અંતિમ સવાલ, આ ગુનામાં પકડાતા લોકો સામે કયા પ્રકારની સજાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે? જી, આમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને ફિનાન્શિયલ ફાઇનની પણ પ્રોવિઝન્સ છે. અને એના સિવાય મેં તમને જેમ વાત કરી એમ પબ્લિકમાં એડવર્ટાઇઝમેન્ટ, પબ્લિક આફ્ટર કન્વિક્શન અને જાહેરાતમાં આપવાની પણ એની જોગવાઈઓ છે. એટલે એ વ્યક્તિને સામાજિક રીતે પણ લોકોને ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ આવું કર્યું છે. એટલે જે હું વાત કરતો હતો ડેટરન્ટની, એ આમાં યોગ્ય ઠરશે. ધન્યવાદ. જે પ્રકારે સદીઓથી ચાલતી પ્રથા, એ ચાહે સતી પ્રથા હોય, એ ચાહે બાળ વિવાદ હોય, તેના પર રોક લગાવ્યા બાદ ગુજરાત સરકાર વધુ એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે, જેમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુ સહિતના મુદ્દાઓ મામલે થતી કુરીતિઓ ઉપર હવે રોક લાગશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9. તાપીના પનિયારી ગામે